માતાજી મિત્રો, જય મેળીમાં બધાનું સ્વાગત છે આપણી મેળી સિદ્ધિ સાધના 2.0 યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું તમારા દેવ તમારા કામ નથી કરતા, કેમ તમારા કાર્ય પરિપૂર્ણ નથી થતા, તો આટલો કરી લો ઉપાય। તો મિત્રો, વિડીયો અંત સુધી નિહાળો તો તમને સંપૂર્ણ જાણકારી મળી રહે। તો મિત્રો, તમારો વધારે સમય ના લેતા ચાલો વાત કરીએ આજના વિષય પર। અને આજના વિષય પર મિત્રો હું તમને વિસ્તૃતમાં જાણકારી આપીશ। તો મિત્રો, આજના સમયમાં ઘણા બધા લોકોના મગજમાં મૂંઝવણ હોય છે, પ્રશ્નો હોય છે કે અમારા દેવ કે માતાજી અમારા કામ કેમ નથી કરતા, અમે ધારેલા કામ અમારા માતાજી સમક્ષ મૂકેલા કામ કેમ પૂર્ણ નથી થતા। તો મિત્રો, આવું થવાના ઘણા બધા કારણ હોય છે, આવી સમસ્યા ઘણા બધાને હોય છે, જેના એક કરતાં વધારે કારણ જવાબદાર હોય છે મિત્રો। તો મિત્રો, આવું ક્યારે બને છે? તમને તમારા દેવ કે માતાજી ઉપર વિશ્વાસ નથી હોતો, તમારા દેવ પ્રત્યે તમારી શ્રદ્ધા સાચી નથી હોતી, તમારી ભક્તિમાં કંઈક ચૂક રહી જઈ હોય, તમારી ભક્તિ કે તમારી પ્રાર્થના તમારા દેવ સુધી નથી પહોંચતી। તો મિત્રો, આ વાત એટલા માટે કરું છું કે ઘણીવાર લોકો માતાજીની ટેક, દેવની ટેક બાધા માનતા રાખતા હોય છે। માતાજીની ટેક કે બાધા રાખ્યા પછી એ લોકોને માતાજી ઉપર વિશ્વાસ નથી હોતો। તેઓ શું કરે છે, એમના મગજમાં એમનામાં મૂંઝવણ ચાલતી હોય, એમના વિચારો આવતા હોય કે અમારા દેવ અમારા માતાજી અમારું કામ કરશે કે નહીં, શું અમારા માતાજી અમારું જે કામ મૂકેલું છે એ પૂર્ણ કરશે। તો મિત્રો, આવું વિચારો છો તો પણ તમારા માતાજી તમારું કામ નથી કરતા। અને મારો કહેવાનો મતલબ છે મિત્રો, સીધો મતલબ છે કે તમારી આવી અધૂરી શ્રદ્ધાની અધૂરો વિશ્વાસના લીધે પણ તમારા કામ તમારા દેવ નથી કરતા। તો મિત્રો, ઘણીવાર એવા પણ લોકોના પ્રશ્નો હોય છે કે અમે તો બધું જ કરીએ છીએ, અમારો વિશ્વાસ, અમારી શ્રદ્ધા, અમારી ભક્તિ અમારા દેવ પ્રત્યે સંપૂર્ણપણે હોય છે, અમારી નિષ્ઠાપૂર્વક અમે અમારા દેવની ભક્તિ કરીએ છીએ। તો મિત્રો, આવું થવાનું કારણ હોય છે, જો તમને તમારા દેવ કે માતાજી ઉપર પૂરેપૂરો વિશ્વાસ હોય, પૂરેપૂરી ભક્તિ હોય, તમારી ભક્તિ તમારો વિશ્વાસ દેવ પ્રત્યે સાચો હોય, છતાં પણ તમારા કાર્ય નથી થતા, તમારી ભક્તિની તમારી લગ્ની પૂરેપૂરી દેવ પ્રત્યે હોય તો પણ તમારા કાર્ય અટકી જાય છે। તો મિત્રો, આવું થવાનું કારણ શું હોય છે કે ઘણીવાર મિત્રો તમે તમારા દેવી દેવતા કે માતાજીના જાણે અજાણે ગુનાપાત્ર બન્યા હોવ છો। એટલે કે મિત્રો, તમારાથી એવું કોઈ કાર્ય થઈ ગયું હોય છે જેનાથી તમારા દેવી કે દેવતા માતાજી તમારા ઉપર રૂષ્ટ કે નારાજ થઈ ગયા હોય છે, પણ મિત્રો તમારા કામ નથી થતા। મારો કહેવાનો મતલબ છે કે કોઈ કારણસર તમારાથી જ થયેલા કોઈ કાર્ય, તમારાથી જ થયેલી કોઈ ભૂલોના લીધે જ તમારા દેવ તમારાથી નારાજ થયા હોય, એના લીધે તમારા કામ અટકી જતા। જેવી રીતે કે મિત્રો, તમે પહેલાં પણ ભૂતકાળમાં પણ તમારા દેવી દેવતા કે તમારા માતાજી કે તમારા દેવની બાધાઓ લીધી હોય, માનતાઓ રાખી હોય, અને તમારા દેવ દ્વારા તમારા માતાજી દ્વારા એ કાર્ય પૂર્ણ થયા હોય, એ કાર્ય તમારા દેવ તમારા માતાજીએ તમને સિદ્ધ કરી આપ્યા હોય, તમારા કાર્યો પરિપૂર્ણ કરી આપ્યા હોય, ત્યારબાદ મિત્રો તમે તમારા બોલ પ્રમાણે, તમારા બોલેલા વેણ વચન પ્રમાણે તમે એ માતાજીનું કંઈ કરતા નથી। એટલે મારો કહેવાનો સીધો મતલબ છે મિત્રો કે તમે જે પણ બાધા કે માનતા કે આખરી રાખી હોય એ પ્રમાણે તમે તમારા માતાજીનું કંઈ કરતા નથી, એમને કોઈ વ્યવહાર આપતા નથી। એમ તમે કંઈક બોલ્યા હોય કે હું 25 રૂપિયાનું નાળિયેર કરી દઈશ, અને મિત્રો એ ના કરો તો પણ માતાજી રૂષ્ટ થાય। તમે કંઈ પણ જાતની કોઈ પણ પ્રકારની બાધા રાખી હોય, કોઈ પણ પ્રકારના તમારા વેણ બોલાઈ ગયા હોય, એ વેણ તમે પૂરા ના કરો, જ્યાં સુધી એ વેણનો વટાવ ના કરો ત્યાં સુધી તમારું દેવ કાર્ય ના કરે મિત્રો। એટલે મારો કહેવાનો સીધો મતલબ છે કે તમે જે કરેલી વાત છે, તમારાથી થયેલી વાત છે, એનો પહેલાં તમે માતાજી સમક્ષ આગળનો હિસાબ ક્લિયર આપો, પછી બીજો હિસાબ ઉતારો। એટલે મારો કહેવાનો સીધો મતલબ છે કે મિત્રો, કોઈ પણ જગ્યાએ તમે મિત્રો કોઈ વ્યક્તિ દ્વારા તમે એમ કહેતા હોય કે તમે અમુક વસ્તુ કરાવતા, અમુક કોઈ કાર્ય બીજા વ્યક્તિ ધરાવતો, આગળનો તમારો હિસાબ બાકી હોય અને તમે નવું ખાતું પડાવવા જો તો એ વ્યક્તિ તમારું નવું ખાતું નહીં પાડે। મારો કહેવાનો સીધો મતલબ કે આગળનો તમારો હિસાબ ક્લિયર ના થયો તો તમને બાકી પાછળ નવા હિસાબમાં કંઈ કરશે જ નહીં। આ નવો હિસાબ તમારી સાથે કે તમારો નવો વ્યવહાર આગળ વધારશે નહીં। એટલે મારો કહેવાનો પણ સીધો જ મતલબ છે મિત્રો, દેવગતિમાં પણ આવું હોય છે, તમારા દેવ કે તમારા માતાજી આ જ રીતે કામ કરતા હોય છે। તમારા આગળના કોઈ હિસાબ બાકી હોય, આગળના કોઈ ટેક કે રહેણી કહેણી પ્રમાણે, આગળના કોઈ નીતિ નિયમ પ્રમાણે તમે કંઈ ના કર્યું હોય તો મિત્રો, તમારું દેવ તમારું કાર્ય નથી જ કરતું। તો મિત્રો, આગળનો હિસાબ, આગળનો વ્યવહાર માતાજીના જે તમારા બોલ છે એ પ્રમાણે, માતાજીની જે થતું હોય એમના નિવેદ પ્રમાણે જે તમે બોલ્યા હોય એ પ્રમાણે કરી દો તો તમારું કામ આગળ થાય। મિત્રો, આના લીધે તમારા કાર્ય નથી થતા, આ વાત 100% સાચી છે, અને આવું બનતું હોય છે મિત્રો ઘણા બધા જોડે।
પછી મિત્રો ઘણીવાર તમારાથી તમારા દેવ પ્રત્યે કે તમારા દેવ વિરુદ્ધમાં એવું કંઈક બોલાઈ ગયું હોય, એવા કોઈ કડવા વેણ બોલાઈ ગયા હોય જેના લીધે તમારા દેવને ના ગમ્યું હોય અને તમારાથી દેવ તમારાથી નારાજ થઈ ગયો અને તમારાથી રૂષ્ટ રહી ગયો તો પણ એ કામ નથી કરતા મિત્રો. પછી ઘણીવાર તમને તમારા દેવે કોઈ કાર્ય કરવાનું ના કીધું હોય, તમારા દેવે તમને ના પાડ્યું કે આ કાર્ય તું ના કરતો, આ રીતે અમુક વસ્તુ તારે નથી કરવાની, તો પણ તમે કરતા હોય તો પણ તમારું દેવ તમારાથી નારાજ થઈ જાય છે મિત્રો. આવું ખાસ ભુવાજીઓ સાથે વધારે બનતું હોય છે કે એમની માતાજી કે એમના દેવે ના પાડ્યું છે કે અમુક દેવ દુઃખના કારણો કાઢવા જતા હોય, દેવ દુઃખનું કોઈ કાર્ય કરવા જતા હોય, દેવગતિનું કોઈ કાર્ય કરવા જતા એના સિવાય કોઈ દેવગતિના બીજા કાર્યો સિદ્ધ કરવા જતા હોય, ત્યારે તમને તમારા માતાજી કે તમારા દેવ દ્વારા ના પાડવામાં આવ્યું હોય, કાં તો તમારા માતાજીની કે તમારા દેવની રજા ના હોય, તો પણ તમે આ કાર્ય કરો તો તમારા દેવ નારાજ થઈ જતા હોય છે. એના લીધે તમારા કાર્યો અધૂરા રહી જાય છે, તમારા કાર્યો પૂર્ણ નથી થતા મિત્રો. તો મિત્રો ચાલો બીજા એક કારણ વિશે વાત કરું. જે આગળ જણાવ્યું એ મુજબ ના થયું હોય અને તમારા દેવ તમારા કાર્ય કામ નથી કરતા, તો મિત્રો તમારા આવું થવાનું કારણ એવું હોય છે કે તમારા માતાજી કે તમારા દેવ એ બંધનમાં હોય છે અને બંધનમાં હોય તો મિત્રો તમારા કામ નથી બનતા, તમારા કાર્યો પૂર્ણ નથી થતા. તો મિત્રો ઘણા બધા લોકોના મગજમાં એવા પ્રશ્નો હોય છે કે અમારા દેવી દેવતા કે અમારા માતાજી અમારા કામ નથી કરતા પણ બીજા લોકોના કામ બહુ સરળતાથી કરી નાખે છે. એના માટે મેં મિત્રો તમને આગળ જણાવ્યું કે તમારા માતાજી પ્રત્યે તમારો વિશ્વાસ, તમારી અધૂરી શ્રદ્ધા, તમારો અધૂરો ભાવ હોય, તમે માતાજીમાં માનતા ના હો, તમારા દેવ બીજા લોકો તમારા કરતાં વધારે માનતા હોય, તમે ઓછું માનતા હો અને પછી તમે કામ સોંપો તો માતાજી નથી કરતા, આ વાત સાચી છે મિત્રો. એટલે મારું કહેવાનો મતલબ એવો છે કે તમે તમારા દેવ પ્રત્યે શ્રદ્ધા, વિશ્વાસ અને તમારા દેવ પ્રત્યે ભક્તિમય બનો તો તમારા માતાજી તમારું કામ કરશે. તો મિત્રો જાણકારીને જાણ્યા બાદ તમારા મન મગજમાં એક પ્રશ્ન ઉત્પન્ન થયો છે કે આનો રસ્તો, આનો ઉપાય શું? તો મિત્રો આનું 100% નિવારણ હોઈ શકે છે મિત્રો, કે આનું કોઈ ચોક્કસ સમાધાન હોય જ મિત્રો. મારો કહેવાનો મતલબ છે કે દેવગતિમાં એવા કોઈ સવાલ નથી બન્યા, એવા કોઈ પ્રશ્નો નથી બન્યા કે જેના કોઈ જવાબ ના હોય. દેવગતિમાં મિત્રો કારણ હોય તો એનું 100% નિવારણ હોય છે. તો તમારી સાથે આવું બન્યું હોય તો મિત્રો તમારે શું કરવું જોઈએ, એટલે તમારે શું ઉપાય કરવા જોઈએ? તો મિત્રો હું તમને જણાવીશ કે જો તમે તમારા દેવ કે તમારા માતાજીની કોઈ ભૂલ કરી હોય તો તમે એમાં ક્ષમા યાચના અને ભૂલની માફી માંગીને મુક્ત થઈ શકો છો. એમાં તમારી ભૂલ હશે તો તમારો દેવ તમને 100% એમાંથી માફ કરશે, મુક્ત કરશે અને તમારું કાર્ય સિદ્ધ કરશે. પણ જો મિત્રો તમે જાણી જોઈને કરેલા ગુના હશે અને તમે તમારા દેવના ગુનાપાત્ર હશો તો મિત્રો તમારી દેવ એની જે નીતિ નિયમ અને એના રહેણી કહેણી પ્રમાણે જે ગુનાપાત્ર છે એને દંડપાત્ર બન્યા છો, એ દંડ ભોગવવાનો રહેશે. જ્યાં સુધી તમે એનો દંડ નહીં ભોગવો, તમારા માતાજીના કયા પ્રમાણે તમે નહીં કરો અને એનો જે દંડ નહીં આપો, તમે દંડ નહીં ભોગવો તો તમારા માતાજી તમને એમાંથી મુક્ત નહીં કરે ને તમારા કાર્યો નહીં કરે. એટલે મારો કહેવાનો મતલબ સીધો જ છે મિત્રો, તમારા માતાજી પાસે જાઓ, તમારા દેવ પાસે જાઓ, તમારા માતાજીના કયા પ્રમાણેનો દંડ આપો. દંડ આપ્યા પછી તમારા દેવ તમારું 100% કાર્ય કરશે મિત્રો. તો મિત્રો તમારા દેવ કે તમારા માતાજીમાં બંધનમાં હોય તો તમારે પ્રથમ તમારા કુળદેવીના શરણમાં જવાનું, તમારા કુળદેવીના સાનિધ્યમાં જવાનું છે મિત્રો. ત્યાં તમારે શું કરવાનું છે કે જે તમારા કુળદેવીના ભુવાજી હોય એમને મળવાનું છે, આ વિશે વાત કરવાની છે. આ જણાવ્યા પછી તમને ત્યાંથી કદાચ મારા કહેવા પ્રમાણે તો કુળદેવી જોઈએ તમને સમાધાન મળી જ રહેશે મિત્રો. પણ જો ત્યાંથી ના મળે તો કોઈ સારા જાણકાર, કોઈ સારા તાંત્રિક, કોઈ સારા ભુવા, કોઈ સારા ઉપાસકો તો મિત્રો એમને મળો, જે સાચા છે મિત્રો એમને મળો, બરાબર, અને તમારી સમસ્યાનું સમાધાન કરાવો. તો મિત્રો તમે ત્યાંથી તમને તમારું સમસ્યાનું સમાધાન મળી જ રહેશે. અને મિત્રો પહેલાં પણ કીધું દેવગતિમાં સાચી લગ્ની સાથે તમે સાચા ભાવ સાથે કદાચ તમે કોઈ પણ સમસ્યાનું સમાધાન શોધવા નીકળશો તો તમને 100% મળી રહેશે. તો મિત્રો ચાલો આજના વિડીયોમાં આટલું. ફરીવાર મળીશું બીજા વિડીયો સાથે આવી અવનવી માહિતી અને આવી અવનવી જાણકારી સાથે. તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય, અમારી સરળ અને સીધી ભાષા ગમી હોય તો વધુમાં વધુ શેર કરો, વધુમાં વધુ લાઈક આપો, કોમેન્ટો કરો અને બીજા લોકોને પણ જણાવો તો એમને જાણકારી મળી રહે. તો મિત્રો કોઈ પણ દેવગતિની સમસ્યાના સમાધાન માટે તમે અમને સંપર્ક કરી શકો છો. મિત્રો આવા અવનવા વિડીયોમાં જોવા માટે, અવનવી જાણકારી માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ આટલું જ મિત્રો. જય માતાજી, જય મેળીમાં, ઓમ નમઃ શિવાય.